वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ नमो भगवते वैवस्वताय ब्रह्मविद्याचार्याय। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। હવે આપણે ત્રીજી વલ્લીમાં પ્રવેશ કરીએ છીએ. પહેલો અધ્યાય ત્રીજી વલ્લી. જે ખરેખર આપણે દર વખતે શ્રાદ્ધ પક્ષમાં જેનું પઠન કરીએ છીએ એ આ વલ્લી છે. કોઈ એનું પ્રિન્ટ આઉટ લાવ્યું છે? કોઈની પાસે છે ત્રીજી વલ્લી? હા હા, તો બધાને આપી દો. જેને લખાયું છે એ લઈ લો. પૈસા તો અહીં ગણતરી બધું અલા જેને આ મંગા એ લઈ ગયો 18 જે તો 18 તમે નામ લીધું લખ્યું નામ આપજો. આમ તો પૂછતે નહીં કે મેં ગણતરી કરી લીધેલી છે. શંકરાચાર્યજી એની સંગતિ આપતા વાત કરે છે. પહેલા અધ્યાયની તૃતીય વલ્લીની સંગતિ આપતા શંકરાચાર્યજી પોતાના ભાષ્યમાં વાત કરે છે. ઋતમ પિબંતો ઇતિ અસ્યાવલ્યાઃ સંબંધઃ. આ વલ્લીનો શું સંબંધ છે? તમારા પુસ્તકમાં પેજ 73 73મું પાન. અત્યારે ખાલી પુસ્તક મેળવી લો, કોઈ બીજો વ્યવહાર ના કરો, વાતચીત ના કરો, ડિસ્ટર્બ ના કરો. $73 73મું પાન.
73. મળ્યું બધાને? ઋતમ પિબંતૌ ઇતિ અસ્યાહ વલ્યાહ સંબંધઃ સંગતિ જેને કહેવાય કે આ તૃતીય વલ્લી સાથે શું સંબંધ છે. આગળનું પ્રકરણ, આગળ જે કંઈ ચર્ચા થઈ એને અને આને શું સંબંધ છે. વિદ્યા વિદ્યે નાના વિરુદ્ધ ફલે ઇતિ ઉપન્યસ્યતે તુ ન તુ સફલે તે યથાવન નિર્ણિતે. વિદ્યા અને અવિદ્યા બંને ભિન્ન ભિન્ન પ્રકારના સ્વભાવવાળી છે. એનું બધું આગળ વર્ણન થયું. શ્રેયશ્ચ પ્રેયશ્ચ, વિદ્યા અને અવિદ્યા. એ હવે આપણે બધા મંત્રો તો લીધા નથી, સિલેક્ટેડ વર્સિસ લીધેલા છે, પણ જે નિયમિત અધ્યયન કરે છે રેગ્યુલર એને આ શીખવા મળશે. કથા આવી ગયું છે, તમે લોકો જોઈ પણ શકો કે આ બે વિદ્યાની શું વાત કરી. એટલે કે જીવનમાં બે વસ્તુઓ છે, વિદ્યા અને અવિદ્યા. અવિદ્યાની પસંદગી કોઈ કરતું નથી. અવિદ્યા આપણી અંદર છે જ, બધાની બુદ્ધિમાં અવિદ્યા છે. જન્મ થયો એનું પ્રમાણ છે. અજ્ઞાન હોય તો જ જન્મ થાય, નહીં તો જન્મ ના થાય. એટલે અજ્ઞાન લઈને તો જન્મ્યા જ છીએ, પણ તમે અજ્ઞાની રહેવાનું પસંદ કરો છો કે પછી વિદ્યાને પ્રાપ્ત કરવા ઈચ્છો છો. ઉપનિષદ આપણને શીખવાડે છે કે અવિદ્યા એટલે અંધકાર. અંધકારને કારણે જીવનમાં દુઃખ છે, બંધન છે, અને એમાં ને એમાં તમે પડ્યા રહો તો પછી તમે ગર્તામાં ઊંડા ને ઊંડા ધકેલાતા જાઓ. જે જોઈએ છે આપણે સૃષ્ટિમાં, આપણી આજુબાજુ, કે બીજા બધા જીવોની શું સ્થિતિ છે. ભલે એ બધામાં પણ બુદ્ધિ હોય, એમાં પણ વૈવિધ્ય હોય, વિલક્ષણતા હોય, વિવિધતા હોય, બધું હોય, પણ છતાં એ લોકો બિચારા અબોલ હોય અને પરતંત્ર હોય. ભગવાને ભલે ને એને સરસ રંગરૂપ આપ્યા હોય, કોઈ પક્ષી હોય, સરસ મજાની પાંખો આપી હોય, રૂપ આપ્યું હોય, હાથી જેવો હાથી, વિશાળકાય પ્રાણી, એની એક અદ્ભુત ખાસિયત હોય, પણ માણસ જાત એવી છે કે કોઈને ના છોડે. એટલે હાથીને બાંધી શકે, હાથીને નિયંત્રણમાં લે, એને પણ પરવશ બનાવી દે. બિચારા નાજુક પક્ષીઓ હોય એને પાંજરામાં પૂરી દે. એને ભગવાને જે એક સામર્થ્ય આપ્યું છે ગગનમાં વિહાર કરવાનું, એક જ બિચારાને આનંદનું સાધન આપ્યું, એ છીનવી લે માણસ. ક્રૂરતા. એટલે એની બુદ્ધિ કેવા પ્રકારની છે સમજાતું નથી કે આપણે શું કરી રહ્યા છીએ. એને એમ લાગે કે અમે એને મદદ કરીએ છીએ, ખાવા પીવાનું આપીએ છીએ, સારું સારું ખાવા પીવાનું આપીએ છીએ, પણ એને પૂછો ને એને શું ગમે છે. એને તમારા કાજુ બદામ ખાવા છે કે એને ખુલ્લા આકાશમાં ઉડવું છે, એને પૂછો. તમારી બુદ્ધિ એવું કહે છે કે તમે એને સુખ આપો છો. દે ડોન્ટ નીડ અવર કંપની. આપણે કંટાળી ગયા છે આપણી જાતથી, આપણને કોઈની કંપની નથી ગમતી, એટલે પછી ક્યાંકથી તો પ્રેમ મેળવો ને, એટલે એ બધાની કંપની શોધી છે. અત્યારે તો બહુ જ વધી ગયું છે દુનિયામાં, તમે બોલી ના શકો. પછી આ બધી મારી જે લાગણીઓ હોય એના પર ઠાલવું, હું બધા મોજ શોખ એના પર ઠાલવું, એને સારા સારા કપડાં પહેરાવીને એને પેલા શોમાં ભાગ લેવડાવું, પછી મારો ડોગ કે મારું ડોગી પહેલો નંબર લઈ આવું, ફલાણું ઢીકણું, કે મારો ઘોડો રેસમાં જીતી ગયો. ઘોડાને પૂછો તને કેટલો આનંદ છે રેસમાં જીતવાનો. એને કઈ ચિંતા, એને કઈ એવું છે. માણસ બધાનો ઉપયોગ કરે.
એટલે સૃષ્ટિમાં જન્મ તો બધાનો થાય છે, તો એ બધા કેમ દુઃખી છે અને આપણે કેમ સુખી છીએ? એની અંદર એક ચૈતન્ય છે, આ શરીરમાં એ જ ચૈતન્ય છે. ભગવાને કેમ એવો અન્યાય કર્યો? એને પરવશતા આપી, બંધન આપ્યું અને આપણને સ્વતંત્રતા આપી. તમે જાણો છો, અને ઉપનિષદ, બધા જ ઉપનિષદમાં લગભગ આ બધી વસ્તુઓ સમજાવવામાં આવતી હોય કે કપુય ચરણાહ રમણીય ચરણાહ. મનુષ્ય સારું કામ કરે તો એને ઉર્ધ્વ યોનિ પ્રાપ્ત થાય છે, અને એના કર્મો એવા અધર્મને અનુરૂપ હોય તો એને પછીનો જન્મ અધો યોનિમાં પ્રાપ્ત. એટલે એ પશુ પક્ષીઓ જ્યાં છે એ પણ ભોગ યોનિ છે, પણ પાપરૂપી ફળ ભોગવે છે. દેવતાઓ છે એ પણ ભોગ યોનિ છે, પણ એ પુણ્ય ભોગવે છે, પુણ્યરૂપી ફળ ભોગવે છે. પરંતુ એ લોકો સમજી શકતા નથી, સમજવાની સ્થિતિમાં નથી, એની વ્યવસ્થા નથી કે પોતે શું કામ આ બન્યા, પરવશતાનો ભોગ કેમ બન્યા. આપણા જીવનમાં પરવશતા છે. માણસને કે બહુ સ્વતંત્રતા છે નહીં, કંઈ બહુ પરવશ છે બિચારો માણસ, પણ છતાંય આપણે સમજી શકીએ. સવારે વાત કરી એ પ્રમાણે આપણને ભગવાને બુદ્ધિ આપી છે, તો આપણે આપણી પરવશતા વિશે વિચાર કરી શકીએ છીએ, આપણા દુઃખ વિશે, બંધન વિશે વિચાર કરી શકીએ છીએ. ન કરતા હોઈએ, નથી કરવો એ જુદી વાત છે. તો નથી કરવો કે નથી કરતા તો એનો અર્થ કે મેં અવિદ્યામાં રહેવાનું પસંદ કર્યું છે, કે મને વાંધો નથી દુઃખમાં. એટલે માણસ દુઃખમાંથી બહાર આવવા પ્રયાસ ના કરે, એને બધું બરાબર જ લાગે, મારે કંઈ જરૂર નથી, એને કહેવાય એણે અવિદ્યાની પસંદગી ચાલુ રાખી છે. બીજો માણસ વિવેકી છે, એ બધું સમજી શકે છે કે આ દુઃખનું કારણ અવિદ્યા જ છે અને એનો ઉપાય છે. અવિદ્યા દૂર થઈ શકે છે. બીજા બધા શરીરો દ્વારા નહીં, બીજી યોનિઓમાં આ ઉપાય નથી. મનુષ્ય યોનિમાં જન્મ લીધા પછી અવિદ્યામાંથી મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. મનુષ્ય હોવો જોઈએ અને બુદ્ધિ કામ કરતી હોવી જોઈએ. જો એ બુદ્ધિ કામ કરતી ના હોય તો પછી એના જન્મનો કોઈ અર્થ રહેતો નથી. એટલે માણસ મંદ બુદ્ધિનું જન્મ્યું હોય, બની શકે, એના કર્મો ભોગવવા માટે એણે એવી સ્થિતિમાં જન્મ્યું હોય. તમે કંઈ ના કરી શકો, શું કરી શકો? માણસ બિચારો કોઈ રીતે, એટલા માટે જ આ વ્યસન ને પાપ કહેવામાં આવે છે. લોકોને એમ થાય એમાં શું નશો કરો, એમાં શું પાપ છે? એમાંથી કે પાપ લાગે કે અમે ખોટું કર્મ કર્યું છે? પણ નશો કરવાથી માણસની બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય. એટલું જ નહીં, પછી એ જે કરે ખોટું કરે, એટલે પાપ જ કરવાનો આગળ, એનું પતન નિશ્ચિત છે. સારું, એટલે બે વિદ્યા અને અવિદ્યા આ બે જીવનમાં છે. બંને એના ફળ વિપરીત છે. વિદ્યાનું ફળ એક છે, અવિદ્યાનું ફળ એક છે. વિદ્યાનું ફળ મુક્તિ છે, અવિદ્યાનું ફળ બંધન છે. તે યથાવત નિર્ણિતે. એટલે ખાલી ત્યાં તો ઉલ્લેખ કર્યો આગળ વિદ્યા અને અવિદ્યા, પણ એનું જે ફળ જે છે આપણે ચર્ચા કરીએ ત્યારે ખાલી એક પરિચય મેળવ્યો કે ભાઈ વિદ્યાનું ફળ મુક્તિ હોય અને અવિદ્યાનું ફળ બંધન હોય. એ ત્યાં નથી કહેવાયું આગળ. શંકરાચાર્ય કહે છે આગળ એ ચર્ચા થઈ નથી. વિદ્યા અવિદ્યાનો પરિચય અપાયો
પણ એનો ફળનો નિર્ણય કરેલો નથી. તન નિર્ણયાર્થા રથરૂપક કલ્પના તથા ચ પ્રતિપત્તિ સૌકર્યમ. હવે એ ફળનો નિર્ણય કરવા માટે આ વલ્લીમાં રથની કલ્પના કરવામાં આવી છે. હવે જે આપણે ભણીશું, શીખીશું, એ એક ઉપમા દ્વારા, કલ્પના દ્વારા આપણને શીખવાડશે, જેનાથી સરળતાથી આપણે સમજી શકીએ. એવં ચ પ્રાપ્તૃ પ્રાપ્ય ગંતવ્ય વિવેકાર્થમ દ્વાવાત્માનૌ ઉપન્યસ્યતે. પ્રાપ્ત કરવા વાળું એટલે કે જ્યાં જવું છે એને પ્રાપ્તવ્ય કહેવાય. એ પ્રાપ્તવ્ય સ્થાન, ગંતવ્ય, અને જેને જવું છે એ ગમન કરવા વાળા, આ બંનેનું વર્ણન એનો વિવેક કરવા માટે હવે દ્વૌ આત્માનૌ ઉપન્યસ્યતે એનું વર્ણન શરૂ થાય છે. દો આત્માનો, બે આત્માની વાત જે મુંડક ઉપનિષદમાં વધારે સ્પષ્ટ કરે છે. દ્વા સુપર્ણા સૌજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે. સરસ મજાની કવિતાના કાવ્યાત્મક રૂપમાં વર્ણન છે કે આપણું શરીર છે એ વૃક્ષ સમાન છે. શરીર ઉપર, વૃક્ષ ઉપર જેમ પક્ષીઓ રહેતા હોય અને માળો બનાવે, એમાં શરીરમાં હૃદય છે એ માળો છે, પક્ષીઓને રહેવાની જગ્યા છે. બે પક્ષીઓ ત્યાં રહે છે. કયા બે પક્ષીઓ છે? તો એક તો જીવ અને બીજું બ્રહ્મ. સૌજા સખાયા, બંને ગાઢ મિત્રો છે, એકદમ સમાન છે બધી રીતે, અને જન્મથી સાથે છે, મૃત્યુ પર્યંત સાથે રહે છે. એમાંથી એકને આપણે જાણીએ છીએ, બીજાને જાણતા નથી. ઉપનિષદ કહે છે એમાંથી એક પક્ષી છે એ પોતાના કર્મના ફળ ભોગવ્યા કરે છે આખી જિંદગી, અને નવા નવા કર્મો કરીને નવા નવા ફળનો સ્વાદ લે છે. ખાટા, મીઠા, કડવા, તુરા, જાત જાતના. એનું મિત્ર બીજું જે પક્ષી છે જે એના જેટલું જ સુંદર છે અને એની સાથે જ છે, એ ટગર ટગર જોયા કરે છે. એ કશું ખાતું પીતું નથી, કોઈ પ્રવૃત્તિ કરતું નથી, એ માત્ર જોયા કરે છે. એને પેટમાં દુખતું હશે એટલે નહીં ખાતું હોય, તબિયત સારી નહીં હોય, ઉદાસ હશે એટલે નથી ખાતું, અને આ બસ રંગે ચંગે એને કહે ને કે કુદાકૂદ કરે છે, દોડાદોડ કરે છે, એટલે આ આનંદમાં છે એટલે કુદાકૂદ કરે છે. અને પેલું બિચારું નિરાશ થઈને બેઠેલું છે. એવા બે પક્ષીઓ નથી. પહેલાને જરૂર નથી કુદાકૂદ કરવાની, કશું માણવાની, કશું ભોગવવાની, કશું કરવાની એને જરૂર નથી. એ શાંતિથી પોતાના સ્વરૂપમાં બિરાજમાન છે. અને પહેલા બીજા પક્ષીને જાણે કે એ આશ્રય આપે છે, એની સન્નિધિમાં આ બીજું પક્ષી બધું કામ કરે છે. આ આપણી કથા છે. એક જીવ અને બીજો શિવ. પણ ખરેખર બે નથી, ખરેખર બે નથી. તમે અરીસાની સામે ઊભા હો તો આમ બે જણા છીએ, એક આપણો ચહેરો અને બીજું પ્રતિબિંબ.
પ્રતિબિંબ કોના ઉપર આશ્રિત છે? ચહેરા ઉપર. દેખાય છે બે, પણ ખરેખર કોણ છે? કેટલા છે? એક જ. પ્રતિબિંબ મિથ્યા છે અને બિંબ સત્ય છે. એવી રીતે આ જીવત્વ, જીવ એ પ્રતિબિંબ સમાન છે. જે ફળ ચાખ્યા કરે જાત જાતના, જે કુદાકુદ કરે છે, એ અહંકાર છે, જીવ છે. અને એનું અધિષ્ઠાન જેના ઉપર આશ્રિત છે, એ અહંકારે જેના ઉપર પોતાનો કબજો જમાવ્યો છે, જેને હું કહે છે. જે શરીર ખરેખર ઈશ્વરનું સર્જન છે, ઈશ્વર સૃષ્ટિ છે. આ શરીરે અહંકારનું નથી. ગીતામાં ભગવાન ચોખ્ખો હિસાબ કરી દે છે. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે. એવમ યો વેત્તિ ક્ષેત્રજ્ઞમ તમ આહુઃ. આ પ્રકારે જે જાણે છે શરીરને, શરીરને જાણનારો ક્ષેત્રજ્ઞ છે. શરીરને શું કહેવાય? ક્ષેત્ર. અને શરીરને જાણનારને શું કહેવાય? ક્ષેત્રજ્ઞ. ભગવાન કહે છે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ. ક્ષેત્રજ્ઞમ ચ. ક્ષેત્રજ્ઞમ ચ એટલે શું? ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્ર આ બંનેને મામ વિદ્ધિ, એને મારું સ્વરૂપ ગણ. કેટલું સ્પષ્ટ જ્ઞાન છે, વિચાર કરો. કેટલો સ્પષ્ટ ઉપદેશ છે કે અર્જુન, આ શરીર પણ હું છું અને એને શરીરમાં રહેનારો પણ હું જ છું. ભગવાન એવું નથી કહેતા કે મનુષ્યના શરીરમાં રહેનારો હું છું. કોઈ પણ શરીર છે સૃષ્ટિમાં, દેવતાનું હોય, અસુરનું હોય, મનુષ્યનું હોય, જીવજંતુનું હોય, ગમે તે શરીર હોય, એ ક્ષેત્ર, એ શરીરને ધારણ કરનાર ચૈતન્ય એ હું છું, જે ક્ષેત્રજ્ઞ છે. અને આ શરીર એ પણ હું છું. આપણે વિચારવું નથી. તોય સમજાય કે ભાઈ આ આપણે આ શરીરનો અનાદર કરીએ છીએ. શરીરને હું કહીને શરીરનો આપણે અનાદર કરીએ છીએ, ભગવાનનો અનાદર કરીએ છીએ. અને એની સાથે ફાવે તેવો વર્તાવ કરીએ છીએ. જે ફાવે તે કચરા પેટમાં નાખીએ, અને ગમે તે બીમારી હોય તો દવા ના કરીએ, અને કાળજી ના રાખીએ, ઘસડીએ રાખીએ, ત્રાસ કરીએ એના ઉપર. આપણે બનાવ્યું છે આ શરીર. શું અધિકાર છે આપણા શરીર ઉપર? કોઈ અધિકાર નથી. આપ્યું છે આપણને, જવાબદારી આપી છે આપણને કે આ શરીરનો ઉપયોગ કરીને કંઈક પહોંચવાનું છે કશે. આ તો આપણે શરીરના પર કબજો જમાવીને બેઠા. ધૃતરાષ્ટ્ર કોને કહેવાય ખબર છે ને? ધૃતમ રાષ્ટ્રમ યેન સહ. જેણે રાષ્ટ્રને પચાવી પાડ્યું છે એને ધૃતરાષ્ટ્ર કહેવાય. જેણે આ શરીર ઉપર કબજો ધરાવી દીધો છે એ ધૃતરાષ્ટ્ર થયો. શરીર જે આપણું સર્જન છે જ નહીં, આપણો અધિકાર છે જ નહીં શરીરને હું કહેવાનો, એને આપણે હું કહીએ. એક આપણી આ ભૂલ. ક્ષેત્રજ્ઞ, શરીરને હું કહેનારો જીવાત્મા, ભગવાન કહે છે એ પણ હું છું. એની પણ આપણને ખબર નથી. શરીરને જાણનાર જે ચૈતન્ય છે એને કહે ક્ષેત્રજ્ઞ. ભગવાન કહે છે એ પણ હું છું. તો આપણી અંદર બીજું શું છે? એક ચૈતન્ય અંશ છે, ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રને જાણનાર, અને બીજું ક્ષેત્ર. જડ અને ચેતન બે વસ્તુ છે. ભગવાન કહે છે બંને હું છું. તો તમારી પાસે શું રહ્યું? શું રહ્યું? તમારી પાસે શું રહ્યું નહીં, તમે જ ના રહ્યા. સમજ પડી? અહંકાર જ ના રહ્યો. અને આપણે કોને સાચવીને બેઠા છીએ? એ જ રાક્ષસ છે, અહંકાર. એ જ અનર્થનું કારણ છે. એનું ક્યાંય સ્થાન નથી.
અને એ જ આપણને રજળાવે છે ને રખડાવે છે. આવા બે વસ્તુઓ. તો પહેલો જે શ્લોક છે, આપણે આવતીકાલથી આની કોપી કઢાવી લાવજો, એટલે આપણે આનો પાઠ કરીશું. ક્લાસ પહેલાં તમે લોકોનો પાઠ કરી શકશો. શ્રાદ્ધ પક્ષમાં આનો પાઠ થાય તો બહુ સારું કહેવાય. ચાલો પહેલા મંત્ર બોલીએ એટલે આપણે વધારે સરળ રહે. પહેલો અધ્યાય, ત્રીજી વલ્લી, ત્રીજો મંત્ર. પાના નંબર મારી પાસે નહીં હોય, તમારા શોધી કાઢો. 76 છે બે. હા, આત્માનં રતિनं વિદ્ધિ શરીરં રતમેવ તુ બુદ્ધિં તુ સારથિં વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ ચ ઇન્દ્રિયાણિ હયાનાહુઃ વિષયાંસ્તેષુ ગોચરાન આત્મેન્દ્રિયમનોયુક્તં ભોક્તેત્યાહુર્મનીષિણઃ. જો આપણે આપણા શરીરનું જ વર્ણન કરે છે. વિચાર કરો, ખરેખર આપણે શરીરને નથી જાણતા. એટલે આપણને એમ કે ઉપનિષદ એટલે આમ કંઈક ઊંચી ઊંચી વાતો હશે, બ્રહ્મની વાતો હશે, આપણને નહીં પચે, આપણને ગતાગમ નહીં પડે. પણ ઉપનિષદ એટલે આપણે, આપણું જીવન, આપણું શરીર, આપણું મન, આપણી બુદ્ધિ, આપણા વિચારો, આપણું દુઃખ, એની જ વાતો હોય. શાસ્ત્ર એટલે આનું જ ચિંતન કરવાનું હોય. તો આપણને આપણામાં કેમ રસ ના પડે? એટલે આપણે આપણી કાલ્પનિક દુનિયામાં જીવીએ છીએ, એમાં જ આપણને રસ છે, જેમાં કોઈ સત્યતા નથી. અને પછી માથા પછાડીએ, દુઃખી થઈએ, એવું જીવન, એના જીવનનો શું અર્થ છે? એટલે જ્ઞાન એટલે ક્યાં હદ સુધીનું? કોઈ આત્માના જ્ઞાનની વાત કરવાની હોય, બે નચિકેતાએ આત્મજ્ઞાન વિશે પ્રાર્થના કરી હતી, અહીંયા તો શરીરની સમજ આપે છે. એટલે જરૂરી હશે જ ને આત્માના જ્ઞાન માટે આ શરીરને જાણવું જરૂરી હશે ને. કે ભાઈ શું કામ જન્મ થયો, શું કામ આ શરીર મળે છે, શરીરની પાછળ પ્રયોજન શું છે, આપણે કોણ છીએ, શાના માટે જન્મ્યા છીએ, ક્યાં જવાનું છે, આવી કશી ખબર નથી. એટલે ઉપનિષદ આપણને સમજાવે છે. કોઈ નથી આવ્યું એવું છે ક્લાસમાં? મીનાબેન ક્યાં છે? તમારા પાર્ટનર ક્યાં છે? ઓકે ઓકે. ના, બહુ પાછળ બેસો ને તો મને દેખાય નહીં. મારે કમ્યુનિકેટ કરવું હોય ને તો ખબર ના પડે. એટલે ખાલી હોય ને આગળ તો ખાલી બધું ભરી દો. શરદી થઈ હોય તો બરાબર છે, બાકી તમે આગળ બેસો. કારણ કે બહુ જ જાણવાની છે આ બધી વસ્તુઓ. તમને એમ કે ચાલે હવે એમાં શું, અમે તો શિબિરમાં નથી, અમે તો આમ નથી, તેમ નથી. અને મેં જેટલું કાને પડ્યું એટલું, જેટલું સંભળાય એટલું ક્યારેક કામમાં આવશે. તો કેવું સુંદર વર્ણન કરે છે ઉપનિષદ. આત્માનમ રતિનમ વિદ્ધિ, સરખામણી કરે છે. આત્માનમ, આત્માનમ એટલે આપણે પોતે, અત્યારે જીવાત્મા, જેને અજ્ઞાન છે તેવો, એ આત્મા. એને શું જાણો? રથિનમ વિદ્ધિ. રથિનમ, હવે રથિન એટલે તમને ખબર ના હોય, સંસ્કૃત શબ્દ છે. રથિન
રથે નામ હોય છે છોકરાઓનું. રથી, જેમ દંડી, દેહી. દેહી એટલે શું? જેણે દેહને ધારણ કરેલો છે. એવી રીતે આત્માનમ રથિનમ વિદ્ધિ, આત્માને તમે રથી જાણો. રથી કોને કહેવાય? તો કે જે રથમાં સવાર છે તે, રથમાં બિરાજમાન છે તે. શરીરમ રથમ એવતું, એટલે કે તમે રથમાં બિરાજમાન એવા રથના સ્વામી છો, રથના માલિક છો. ગાડી ચલાવતા હોઈએ, ગાડીમાં બેઠેલા હોઈએ તો આપણે ગાડીને ચલાવનારા ગાડીના માલિક છીએ. જ્યારે બેઠા છીએ ત્યારે ભલે ગાડી આપણી ના હોય, પણ ત્યારે ગાડી આપણા હાથમાં છે. અને અહીંયા રથ કોણ છે? શરીરમ રથમ એવતું, આ શરીરને તમે રથ રૂપે જાણો. અહીંયા જ મોટો વિવેક કરાવી દીધો, મહાન વિવેક. શરીરને શું કહું? રથ કહો. અને તમને શું કહ્યા? રથી. વિવેક કરાવી દીધો કે તમે રથ ચલાવનાર, રથ હોય કોઈ દિવસ? રથ ચલાવનાર, રથમાં બેસનાર કોઈ દિવસ રથ હોય? રથ જુદો હોય. એમ આ શરીરમાં રહેનારા આપણે શરીરથી ભિન્ન છીએ. અહીંયા જ વિવેક કરાવી દીધો. પણ તમે શરીર આપ્યું શું કામ? એવું જાણવું પડે. રથ આપ્યો તો કે એનું પ્રયોજન હોય. તો શરીરને રથ કહ્યું તો પછી હવે રથ આમનામ તો ના ચાલે. આ છે ને પહેલાના જમાનાની વાત છે કે રાજા મહારાજો રથમાં બિરાજમાન હોય, અર્જુન રથમાં બિરાજમાન હોય તો જરૂર કોની પડે? સારથી, રથ ચલાવનાર. તો આ રથને ચલાવનાર કોઈ જોઈએ ને. જે રથ ચલાવે એને શું કહેવાય? સારથી. તો સારથી કોને સમજવું? બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ. આમ રથની ઉપમા આપીને, રથનો આધાર લઈને, રથનું દ્રષ્ટાંત આપીને આપણને આપણા શરીર વિશે સમજ આપે છે. શરીર વિશે કહો, આપણા જીવન વિશે કહો, આપણી સમજ વિશે કહો, ઘણી બધી વસ્તુ સમજાવે છે કે આપણું શરીર એ રથ છે. આપણે શરીરમાં બિરાજમાન, રથમાં બિરાજમાન સ્વામી હોય એમ આપણે શરીરરૂપી રથના સ્વામી છીએ. ચલાવનાર કોઈક જોઈએ, ડ્રાઈવર, સારથી. એ કોણ છે? બુદ્ધિ. તો હોમવર્ક કરતા જવાનું કે હા, મારા શરીરનો વ્યવહાર શેનાથી થાય છે? શરીર એની મેળાએ ઉઠે છે, બેસે છે, દોડે છે, ખાય છે, પીવે છે. બધો નિર્ણય ક્યાં લેવાય છે? બુદ્ધિમાં. આખા જીવનનો નિર્ણય કોણ કરે છે? બુદ્ધિ. સૌથી મહત્વની વસ્તુ થઈ કે નહીં? બુદ્ધિ સારથીના સ્થાને છે. બુદ્ધિમ તો સારથિમ વિદ્ધિ. હવે રથમાં બીજું શું જોઈએ? હા, પણ સારથીને તમે જોયો હોય રથ ચલાવતા, અહીંયા ફોટો નહીં હોય, પેલો હોય છે ને કૃષ્ણ ભગવાન સારથી હોય. ક્યાં છે? મને તો કઈ દે. પડદાની પાછળ છે. સારું, એટલી બધી કસરત કોણ કરે આમ જોવાની? મને તો ખબર જ છે. તમારે જોવાની જરૂર છે. સારથી આમ બેઠો હોય રથ ચલાવવા માટે. સારથી કોને કેવા લક્ષણ હોય ને? શું હોય? કમાન્ડ એના હાથમાં હોય ને. રથને ચલાવવા માટે તમે સ્ટીયરિંગ સમજો, ઘોડા ઉપરનું નિયંત્રણ સમજો, લગામ સમજો, એના હાથમાં હોવી જોઈએ ને. એટલે લગામ જરૂરી છે. રથમાં, ગાડીમાં સ્ટીયરિંગ હોય એમ રથમાં લગામ. શેના માટે છે લગામ? સમગ્ર રથને નિયંત્રણમાં રાખવા માટે.
મનઃ પ્રગ્રહમ એવ ચ. તો મન જે છે એ લગામ જેવું છે. પ્રગ્રહમ એવ, બુદ્ધિ સારથી છે અને લગામથી શું કરવાનું હોય? ડાબી બાજુ જવું હોય તો એનાથી જ નિર્દેશ અપાય, જમણી બાજુ વળવું હોય તો પણ એનાથી નિર્દેશ અપાય. એટલે આ બધું નિર્દેશ આપવા માટે બુદ્ધિ છે, પણ એનું બુદ્ધિનું નિયંત્રણ, મનનું નિયંત્રણ કરવા માટે બુદ્ધિ છે, પણ મનનું નિયંત્રણ તો થવું જોઈએ અને તો પછી આગળ રથનું નિયંત્રણ થાય. એટલે મન રૂપી લગામ, તો મન એ લગામ છે. ઇન્દ્રિયાણી હયાન આહુહુ. રથમાં ઘોડા હોય, ઘોડા જોતરેલા હોય, તો આ શરીર રૂપી રથને કયા ઘોડા જોડેલા છે ભગવાને? શરીર આમના માડેદડ નથી દોડતું. બુદ્ધિ નક્કી કરે છે, વાત સાચી, પણ બુદ્ધિ કોની મદદથી જાય છે? મારે ત્યાં જવું છે, ગંગાને પહેલે પાર, બરાબર ને? ત્યાં એટલે મારી આંખો કે છે અહીંયા, આંખો કે સામે, ડાબી બાજુ, જમણી બાજુ આ સુંદર ફળ શાકભાજી મળે છે, મારે લેવા છે, એટલે પગ જાય, પછી આપણે હાથથી એનો સ્પર્શ કરીએ, બધો વ્યવહાર થાય, પછી વસ્તુ ખરીદીએ. એટલે કોનો સહકાર જોઈએ? ઇન્દ્રિયો. તો ઘોડા કોણ? ઘોડાની જગ્યાએ કોણ છે? ઇન્દ્રિયો. ઇન્દ્રિયાણી હયાનાહુહુ. ઘોડા ક્યાં ચાલે? ઘોડા ચાલવા માટે શું જોઈએ? શું જોઈએ? રસ્તો. કેટલો સરળ પ્રશ્ન છે, બાળકોને પૂછવાની મજા. ઘોડાને ચાલવા માટે શું જોઈએ? રસ્તો. તો આપણી ઇન્દ્રિયોને રસ્તા જોઈએ કે નહીં? ઘોડો રસ્તો જોઈને ચાલે, આપણી ઇન્દ્રિયો શું જોઈને ચાલે? શું જોઈને ચાલે? કાન કઈ જગ્યાએ જાય? શબ્દ તરફ. આંખો ક્યાં જાય? રૂપ તરફ. દરેક ઇન્દ્રિયોને પોતાનો વિષય હોય ને, એ શું થયો? વિષયો રસ્તા થયા. વિષયાંશ તેષુ ગોચરાન. ઘોડા એટલે આપણી ઇન્દ્રિયો, અને ઇન્દ્રિયોની ઇન્દ્રિયોને જ્યારે ઘોડા તરીકે કલ્પના કરવામાં આવી, તો પછી ચાલવાનો માર્ગ એટલે કે રસ્તા કોણ થયું? વિષયો. વિષય. કારણ કે વિષયો ના હોય તો ઇન્દ્રિયોનો શું ઉપયોગ છે? દ્રશ્ય જ ના હોય તો આંખ શું કરે? કઈ ના કરે. એટલે આંખ પોતાનો વ્યવહાર ક્યારે કરી શકે? રૂપ હોય તો આંખ જોઈ શકે, દ્રશ્ય હોય તો જોઈ શકે. શબ્દ જ ના હોય, અવાજ જ ના હોય તો કાન શું કરે? કઈ એનો અર્થ નથી. એટલે ભગવાને જે આ રચના કરી એમાં ઇન્દ્રિયો ઘોડાના સ્થાને છે, અને ઘોડાને ચાલવા માટે જેમ રસ્તા જોઈએ એમ ઇન્દ્રિયોને પોતાના વિષયોમાં જવા માટે એ વિષયો પોતે જ એનો માર્ગ બને. વિષયો જ એના માટે માર્ગ થયા. હવે કોણ બાકી રહ્યું? શ્લોક જુઓ ને તો તમને સમજાય કોની કોની વાત આવી ગઈ. ઇન્દ્રિયાણી હયાનાહુ, ઇન્દ્રિયોની વાત આવી ગઈ. વિષયાહ તેષુ ગોચરાન, વિષયોની વાત આવી ગઈ. આત્મ ઇન્દ્રિય મનો યુક્તમ ભોક્તા ઇતિ આહુહુ મનીષિણઃ. બુદ્ધિમાન મનુષ્યો, વિવેકી મનુષ્યો એવું કહે છે કે ભોગતા કોણ છે? ભોગતા કોણ છે? આત્મા ભોગતા નથી.
પણ આત્મ ઇન્દ્રિય મનોયુક્ત, શરીર ઇન્દ્રિય અને મનથી યુક્ત આત્માને ભોગતા કહેવાય. એટલે કે જેનો શરીરમાં અહંભાવ છે. શરીર ઇન્દ્રિય અને મન આ બધામાં જેનો અહંભાવ છે એને શું કહેવાય? ભોગતા. એટલે કે આપણે જો આપણે આ શરીરમાં અહંભાવ ના ધરાવીએ, મનમાં અહંભાવ ના ધરાવીએ, ઇન્દ્રિયમાં અહંભાવ આપણો ના હોય તો આપણે કશું કરીએ પણ નહીં અને કશું ભોગવીએ પણ નહીં. આવું થાય છે. આવી અવસ્થામાં આપણે પહોંચી જઈએ છીએ. બધાને આ અવસ્થાનો અનુભવ છે. કઈ અવસ્થા છે? કઈ અવસ્થા છે? અત્યારે લાભ લેતા હશે ઘણા લોકો. સુષુપ્તિ. ઊંઘી જઈએ ત્યારે સુષુપ્તિમાં આપણે કઈ માથાકૂટમાં પડતા નથી. કેવા પ્રકારની માથાકૂટ? આ શરીર હું છું એવી કઈ કલ્પના કરતા નથી. મન હું છું એવી કલ્પના કરતા નથી. ઇન્દ્રિયો હું છું એવો પણ નિર્ણય આપણો સુષુપ્તિમાં નથી. એટલે ત્યાં કોઈ ઉપદ્રવ નથી. બહુ શાંતિ છે. અહીંથી ઘણું શીખવા મળે કે ઊંઘી જઈએ ત્યારે કેમ શાંતિ છે. કેમ શાંતિ છે? શું મોટું પરાક્રમ કર્યું, શું મોટું મહાપુણ્ય કર્યું કે સુષુપ્તિમાં આનંદ મળે, સુખ મળે. આવું થવું જોઈએ આપણને કે ઊંઘમાં મને એટલો આનંદ કેમ મળે છે? શું પરિવર્તન આવે છે કે ઊંઘમાં આનંદ મળે? હું ગરીબ હોઉં તો કે ધનવાન નથી થઈ જતી. ગરીબ એનું દુઃખ હોય, સુષુપ્તિમાં હું કે ધનવાન નથી બની જતી કે મને સુખનો અનુભવ થાય. જાગતી વખતે મારા કેટલાય પ્રશ્નો ઉકેલાયા નથી હોતા અને હું દુઃખી હોઉં છું. તો ઊંઘી જાઉં ત્યારે કે પ્રશ્નો ઉકેલાયા નથી હોતા છતાંય હું સુખી છું. તો સુષુપ્તિમાં સુખનો અનુભવ છે એનું કારણ શું? તમને હું પૂછતી નથી, આ વિચાર કરતા શીખો. આપણું જ જીવન છે, આપણા જ વિશે વિચાર કરવાનો છે કે ઊંઘી જાઉં છું ત્યારે કેમ મને સુખ મળે. તમે કહેજો ભાઈ મારે વિચાર નથી કરો, મારે તો ઊંઘી જ જવું છે બસ. મને તો ઊંઘવું બહુ ગમે. કેમ તો કે આ કોઈ ચિંતા જ નહીં. ઘણા લોકોને એવું છે, બહુ ટેન્શન વધી જાય ને, બહુ કામ વધી જાય ને તો ઊંઘી જાય. ઢગલા કામ ના પડે તો ઊંઘી જાય. કેમ તો કે આ ટેન્શનથી ભાગવું કેવી રીતે, એટલે ઊંઘી જાય. બીજું શું ત્યારે કામ નથી થયું એટલે શું કરું? ઊંઘી જાઉં. કેટલા લોકો ડિપ્રેશનમાં જતા રહ્યા મને. સુષુપ્તિમાં કેમ આપણને આનંદનો અનુભવ થાય છે? કારણ કે આપણી બુદ્ધિ ત્યાં ભૂલ કરતી નથી. શરીરને હું કહેવાની ભૂલ સુષુપ્તિમાં બુદ્ધિ કરતી નથી. શરીરને હું નથી કહેતી એટલે શું? ઇન્દ્રિયોને હું નથી કહેતી, મનને હું નથી કહેતી, આ સ્થૂળ શરીરને હું નથી કહેતી. બધું જ છે. શરીરે છે, ઇન્દ્રિયો છે, મન છે, જીવતા છીએ, મરીએ નથી ગયા આપણે. પ્રાણી ચાલે છે પણ કોઈ સંબંધ આપણે રાખતા નથી શરીર સાથે. પોતાના જ શરીર સાથે કોઈ જ સંબંધ રાખતા નથી. અને ભેટમાં શું મળે છે? શાંતિ. એટલે આ શરીરથી દુઃખ થાય છે એમ કારણ તો જ થયો ને ભાઈ. ઊંઘી જાઓ ત્યારે શરીર તો છે જ. તો શરીર દુઃખનું કારણ નથી. જાગ્રત અવસ્થા દુઃખનું કારણ નથી. ઇન્દ્રિયો દુઃખનું કારણ નથી. મન પણ દુઃખનું કારણ નથી. દુઃખનું કારણ શું છે? બહુ સરસ રીતે સમજાય આપણને. એક જ, જે હું નથી, જે શરીર હું નથી એને હું કહું છું. હું કહું છું એટલે મારી સ્થિતિ કેવી ઉત્પન્ન થાય છે? જેવું આ શરીર મન બુદ્ધિને હું કહું, ઇન્દ્રિયોને હું કહું એટલે અહમ ભોગતા. હમ ભોગતા ભોગતા જાગ્યો. જાગ્યો એટલે હવે ઈચ્છાઓ શરૂ થવાની. એટલે બેડ ટી. બેડ ટી. બેડ ટી કે બેડ ટી? બેડ ટી નહીં. ઘણી જગ્યાએ છે ને આવા સંસ્કાર. ઉઠીને તરત ચા જોઈએ, બ્રશ એ ના કરે, કોગળા ના કરે, ચા. ભોગતા જાગ્યો.
અને તો ઉઠીને તરત જાગ્યો. એ ભોગતા જાગ્યો એટલે કરતા જાગ્યો કે આમના મફતમાં કશું ના મળે. બહુ તો કપ આપી જાય, પીવો કોને પડે? એટલું તો કરવું પડે ને. કર્તૃત્વ ને ભોક્તૃત્વ બંને જાગ્યું. બસ એટલે કકળાટ જાગ્યો. તો પદ્રવ શર્મ. આ ભૂલ આપણે કરીએ છીએ. આ ભૂલ સુધારવા માટે જન્મ લીધો છે. પડી આપણે એ ભૂલને જાણતા જ નથી કે આ ભૂલ છે અને જીવન જીવીએ છીએ. એટલે ઉપનિષદ વ્યવસ્થિત સમજાવે છે કે આ શરીરને શું કહેવાય? રથ. શરીરમ રથમ એવતું. તમે પોતે કોણ છો? રથના સ્વામી. શરીર રથ છે, બુદ્ધિ સારથી છે. એટલે ઊંઘી નથી જવાનો સુખનો અનુભવ કરવા. એ તો આપણને એક ભગવાનની ભેટ છે કે જેથી આપણો થાક ઉતરી જાય અને આપણે વિચારી શકવા, કામ કરવા માટે પાછા તૈયાર થઈ જઈએ. એટલે એક અવસ્થા આપી છે. આપણે નથી ઊંઘતા. તમે નક્કી કરો એટલે ઊંઘ આવી જાય. હું તો આટલા વાગે સૂઈ જ જાઉં. બધા ઘણા જ મોટી ઠોકતા હોય છે મોટી મોટી વાતે. 9 વાગે તો હું સૂઈ જ જાઉં. સૂઈ જાઓ એટલે શું? બહુ બધો પથારી પડો, પણ ઊંઘી જ જાઓ એ તમારા હાથમાં છે? નથી. એ ઊંઘ આવે છે એ ભગવાનની ભેટ છે, મહાન ભેટ છે. જો એ ના હોત ને તો ગાંડા થઈ ગયા હોય. 4-5 દિવસ જો આપણને ઊંઘ ના આવે તો ખલાસ. બધી ભગવાનની વ્યવસ્થા છે. આમ ભગવાનની વ્યવસ્થા રાત દિવસ છે ને આપણું જીવન જીવાય છે. ભગવાનના ખોળામાં જ આપણે બેઠેલા છીએ ને જીવન જીવાય છે. આપણે જાણતા નથી. આત્મ ઇન્દ્રિય મનોયુક્તમ ભોક્તા ઇતિ આહુઃ મનીષિણઃ. ચાલો આટલી વ્યવસ્થા સમજાય. હવે શું જાણવાનું છે? અગિયારમો મંત્ર. તમારા ઉપનિષદમાં જોવું હોય તો પાંચમો મંત્ર ઉપનિષદનો 5મો મંત્ર છે 78મા પાના ઉપર. મારે કરાવવાનું નથી, મારે કરાવવાનો છે જુદો મંત્ર છે, પણ આપણે જ્યારે હાથમાં લીધું જ છે પ્રકરણ તો પૂરેપૂરું જાણી લઈએ. યસ્ત વિજ્ઞાનવાન ભવતિ અયુક્તેન મનસા સદા તસ્યેન્દ્રિયાણ્યવશ્યાનિ દુષ્ટાશ્વા ઇવ સારથે. હવે જ્યારે દ્રષ્ટાંત આપ્યું રથનું, તો રથનો આધાર કોના ઉપર છે? સારથી ઉપર. સારથી કેવો હોય તો આપણે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકીએ. એવું છે કે તમે ગાડીમાં બેઠા હો, ક્યાંક જતા હો, તો તમે ડ્રાઈવરને છૂટ આપો કે તું જ્યાં લઈ જવી હોય ત્યાં લઈ જા ગાડી? ડ્રાઈવર નક્કી કરે કે તમે નક્કી કરો ક્યાં જવું છે? અને ડ્રાઈવર કોને ધ્યાનમાં રાખીને ચલાવે? આપણી ઈચ્છાને ને, આપણા નિર્ણયને.
ડ્રાઈવરનો નિર્ણય જ ના હોય કે ક્યાં જવું છે, એને ક્લેરિટી જ ના હોય, રસ્તો જ ના જોયો હોય, તો એ ગાડી ક્યાં લઈ જાય? ગમે ત્યાં લઈ જવા. ગઈકાલે એક વિડીયો જોયો મેં. કોળિયાક જગ્યા છે, ભાવનગર પાસે છે કે કોળિયાક જગ્યા છે. દર્શન માટે લોકો જતા હશે, શું જગ્યા છે ખબર નથી મને, કોઈ મંદિર છે કે શું છે. એ તો નિષ્કલંક માટે અને કોળિયાક કે ઓકે. હવે એ લોકો બિચારા તમિલનાડુથી આવેલા હતા અને એની પ્રાઇવેટ બસ કરીને જતા હશે. કેવા પ્રકારનો ડ્રાઈવર છે ભગવાન જાણે. પાણીમાં ધડ બસ ચલાવી, ધોધમાર વરસાદ આવતો હશે અને બસ ગઈ નાળામાં, ખાબકી, ચારે બાજુ પાણી, બસ ફસાઈ ગઈ. કોણ બચાવે? કેવી રીતે બચાવે? કેટલું અઘરું કામ થઈ ગયું. તો આજકાલ સારું છે કે ફટાફટ અંદર બેઠેલા મુસાફરો કોઈને ફોન કરે, આજુબાજુના લોકોએ જોયું હોય એ બધા ભેગા થાય, સરકારને જાણ કરે, આ કરે તે કરે, મહા મહેનતે કંઈક લોકોને બચાવ્યા. હવે એ માણસને ચલાવનાર કોનો તમને વિચાર આવે? ચલાવનારનો જ વિચાર આવે ને કે એ કેવો કહેવાય કે પાણીમાં એને જવા જ દીધી બસ. કેવો કહેવાય? અવિવેકી. વાહનને ક્યાં નાખે? ખાડામાં. એ જ વસ્તુ કહે છે, યસ્તુ અવિજ્ઞાનવાન ભવતિ. યહતુ એટલે આ બુદ્ધિરૂપ સારથી. સારથી કોને કહી છે? બુદ્ધિને. બુદ્ધિ જો સારથી જો હંમેશા અજ્ઞાની હોય, અવિદ્યાવાળો હોય, અવિવેકી હોય, અસંયત ચિત્ત હોય, એટલે કે એનું કોઈ નિયંત્રણ ના હોય પોતાના મન બુદ્ધિ ઉપર, શરીર ઉપર, એવો જો સારથી હોય, અયુક્તેન મનસા સદા તસ્ય ઇન્દ્રિયાણી અવશ્યાની. આવો બુદ્ધિમાં જ જો વિવેક ના હોય, આવો સારથી હોય, એવી બુદ્ધિ કે જેમાં વિવેક નથી, તો એ પોતાની ઇન્દ્રિયોને નિયંત્રણમાં કેમ લેશે? ભાઈ ઇન્દ્રિયોને નિયંત્રણમાં લેવાની શું કામ જરૂર પડી? ઇન્દ્રિયોને નિયંત્રણમાં લેવાની શું કામ જરૂર પડી? તમે દ્રષ્ટાંતની સાથે લઈને જવાબ આપજો. કયો દ્રષ્ટાંત છે? રત્ન. ઇન્દ્રિયોને શું સ્થાન આપ્યું? ઘોડા. તો ઘોડાને ને સારથીને શું સંબંધ હોય? ઘોડા કોના નિયંત્રણમાં હોવા જોઈએ? સારથીના. તો આ શરીરમાં, શરીરરૂપી રથમાં સારથી કોણ છે? બુદ્ધિ. અને ઘોડા કોણ છે? ઇન્દ્રિયો. તો નિયંત્રણમાં હોવી જોઈએ કે નહીં? ક્લાસમાં બેઠા હોય ને કોઈ માણસ આવ્યો એટલે આપણામાં મને આશ્ચર્ય થાય કે હું બોલું છું તો કોઈ મારી સામે જોતો નથી, અને પેલા માણસ કેટલો સરસ હશે કે શી ખબર, ખાલી બિચારો પેલું જોવા આવ્યો, કરવા આવ્યો તો બધા આમ જોવે. આહા, કેવી ભવ્યતા હશે માણસમાં. એટલું નિયંત્રણ આપણા ઉપર નથી કે આપણે જે વસ્તુ સાંભળી રહ્યા છે ત્યાં ધ્યાન આપીએ, ત્યાં જોઈએ, એટલું નહીં. એવું કોઈ નિયંત્રણ નથી. સહેજ ચંચળતા, સહેજ કંઈક અવાજ આવ્યો એટલે તરત આપણે આમ ઊંચા થઈને જોવાના. મોટા સંવેદનશીલ આપણે, કોઈ નિયંત્રણ નહીં ઇન્દ્રિયો ઉપર. એટલે જ્યારે આવી સ્થિતિ છે ત્યારે ઇન્દ્રિયાણી અવશ્યાની દુષ્ટા અશ્વાહા ઇવ સાર્થેહે. તો જો સારથી વિવેકી ના હોય તો એનું કોઈ જ નિયંત્રણ ઇન્દ્રિયો ઉપર નથી. જેમ કે રથ ચલાવનાર સારથીનું નિયંત્રણ કેવા ઘોડા? દુષ્ટ. ઘણા ઘોડા વિચિત્ર હોય. શું કીધું તું? કયો શબ્દ વાપર્યો તો? અપલાખણી. શું કીધું તું? અવળચંડી. ના, આ લોકો કોઈ ઘોડા પર જઈને આવે ને તો કે હું જે ઘોડો કે ઘોડી છે તો કે અવળચંડી. ઉપર બેઠા હતા ને તો કે આમ ખાડામાં જઈને ચાલે એટલે બિચારો માણસ બીવે ને. હિમાલયમાં
ખાઈમાં ઘોડો ચાલે એટલે તમારી તો ધબકારા વધી જાય. તો એણે એના માલિકને કીધું કે તમારો ઘોડાને સરખો રાખો, આ તો આમ જાય છે. તો કે ચિંતા ના કરો, એ અપલખણો જ છે, એવો જ છે. એટલે શું? દુષ્ટ છે એટલે શું? આપણે મોટે ઉપર ઘોડા ઉપર બેઠા, જિંદગીમાં ક્યારે બેઠા ના હોય ને અહીંયા બેઠા. ક્યારે બેસાય? જ્યારે ઘોડાના ઉપર આપણે કાબુ રાખી શકતા હોય તો બેસાય. પણ આપણે કોના આધારે બેસીએ? ઘોડાના માલિકના આધારે. એટલો વિશ્વાસ રાખીએ કે ભાઈ એનો ઘોડો એના નિયંત્રણમાં તો હશે જ. એ માળો કહે છે કે એ તો અપલખણો, આપણે શું કરવાનું? દુષ્ટાશ્વાયવ. સારથીનું શું ચાલે? મોટે પડે રથ લઈને નીકળે પણ ઘોડા જ એના નિયંત્રણમાં ના હોય, બેફામ ચાલે, ગમે ત્યાં જાય તો આખો રથ ક્યાં જવાનો? આ શેની વાત છે ખબર છે? આપણા જીવનની. આપણું જીવન ખાડામાં જઈ રહ્યું છે જો આપણે વિવેક નથી કરી શકતા તો. ખાડામાં એટલે આમ તો મહેલમાં રહેતા હોઈએ, સારું સારું ખાતા પીતા હોઈએ, બધું આમ જમક ચારે બાજુ બધું બહુ સરસ હોય, પણ અંદરથી દુખીને દાળિયા થતા હોઈએ. સ્વાસ્થ્ય પણ સારું હોય, યુવાની પણ હોય, ધન પણ હોય, વિષયો પણ હોય, લોકો પણ આપણી આજુબાજુ હોય, સ્વજનો પણ હોય, પણ કકળાટ સિવાય કશું ના હોય. કકળાટ જ હોય, નાની નાની વાતમાં કકળાટ, સંઘર્ષ, અશાંતિ. ચલો એક દિવસ વાંધો નથી, નાના હતા એટલે વાંધો નહીં, ઘરમાં ઝઘડે બધા ભાઈઓ બહેનો જે છે. મોટા થયા પછી કંઈક સમજે. પણ તમને લાગે છે કોઈ મોટું થયું હોય? મોટા થયા પછી એટલા ઝઘડા, ભાઈઓ બહેનોમાં, પતિ પત્નીમાં કંકાસ ચાલે, ઝઘડવાની રીત જુદી જુદી હોય. પણ આ બધું જીવન છે એમાં ગયું ખાડામાં. કેમ? સારથી વિવેકી નથી. બીજા કોઈની વાત નથી, આપણે સમજવાનું આપણી જ વાત છે કે મારા જીવનમાં શાંતિ કેમ નથી આવતી. એક જ વાત, મારા જીવનમાં શાંતિ કેમ નથી. અને જે કરીએ છીએ શાંતિ માટે જ કરીએ છીએ. આપણે કોઈને પૈસા ખર્ચવા ના ગમે, આપણે પૈસા એ ખર્ચીએ. કોઈને શારીરિક સંઘર્ષ ના ગમે, આપણે એ કરીએ. ફરવા જઈએ, ટ્રેકિંગમાં જઈએ, આમ કરીએ, તેમ કરીએ, ભૂખ્યા રહે લોકો, બધું કરે, જે મળે ખાઈ લે. જે યોગીઓ જે સાધના કરે ને ત્યાં ફરવા જનારા બધું સહન કરે. ઠંડી, તડકો, વરસાદ, ઊભા રહેવાનું, ગમે ત્યાં બેસવાનું, ગમે તે ખાઈ લેવાનું, ગમે તે ઉઠવાનું, વાહનમાં બેસી રહેવાનું, ઘોડા ઉપર ચડવાનું, બધું કરશે. એમાં ક્યાંય આટલું સુખ જણાતું નથી, પણ એ બધું કરશે. શેના માટે કરશે? સુખ માટે. ખરેખર દુઃખ ભોગવી રહ્યો છે, ખરેખર દુઃખ જ મળી રહ્યું છે. એ વિચારો શરીરને ત્રાસ જ આપે છે. પણ ના, મને ડુંગરા દેખાયા ને, પેલો બરફ દેખાયો ને, પેલા વાદળા દેખાયા ને, જંગલ દેખાયું ને, એટલે આમ બસ એ બધું આમ જોઈ આહા 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 આહા, એટલે આમ થોડીક વારમાં એમ લાગે કે હું સ્વર્ગમાં છું. અને પછી બુદ્ધિથી ખેંચે કરે, એવી મજા આવે, એવી મજા આવે. બી મને ખબર છે કે શેની મજા આવી એ મને સમજાતું નથી. એની મજા આવી સમજાતું નથી. તમે શ્રમ સિવાય કશું ઉઠાવતા નથી. આર્થિક રીતે ઘસાવો છો, શારીરિક રીતે ઘસાવો છો, અને એમાં તમારી જોડે તમારા સાથે મેચ થયા સ્વભાવના લોકોને લઈ ગયા તોય સારું. એમાં ક્યાંક ઓળી આગુ પાછું થયું તો તમારે એ ટોલરેટ કરવું પડે. શું કરો ત્યાં? તો પછી હવે એમ ના કહી દેવાય કે તો તારે હશેનું મારે સાથે ગયા એટલે સાથે આવું તો પડે જ. નક્કી કરીએ જિંદગી એમ ફરી કોઈ દિવસ આન્સર જવું નહીં, ક્યાંને લઈ જવા નહીં. આ બધું અંદરનું હોય કે થોડું બહાર કહેવાય. લોકો પૂછે એટલે શું કહેવાનું? બહુ જ મજા આવે. એટલે બીજાય જાય, પાછા બીજાય જાય, એમાં જ આપણને રસ હોય. તું જા. મારા સ્વામીજી સરસ દ્રષ્ટાંત આપતા કે ભાઈ ઝાડની બખોલ હતી, નાના નાના મિત્રો હોય ને યંગસ્ટર,
એ કે આમ અપલખણા હોય એટલે આંગળી નાખી હશે પેલી જાડી વખરમાં અને પછી ચીસ પાડીને બહાર લઈ ગઈ ઈસકારો બોલાય તો શું થયું તો કંઈ નહીં બસ મજા આવી એમ એટલે બીજાએ નાખી એણે ચીસ પાડી ત્રીજાએ નાખી એણે ચીસ પાડી તો બધા શું કામ નાખે છે કોઈ કોઈને કહેતું નથી કે ભાઈ મને આમાં વીછી ડંક્યો કે કશું કરડ્યું બધા જાય તો ત્યારે થાય કે અરે રે ક્યાં આવે આપણું કામ નહીં પછી આવીને કહે છે આપણામાંથી કોઈએ જવાય નહીં એ તો નાના હોય ને એ જાય તો બી તમને ખબર નહોતી તમે કેવડા છો જતા પહેલા ખબર નહોતી પણ ના બસ આટલું દુઃખ ઓછું છે ઘરમાં તો બહાર જઈને દુઃખ જ ભોગવે માણસ કેવી મને એમ થાય કેવી વિચાર છે માણસની બુદ્ધિ કેવી રીતે કામ કરે શું કહેવું બધાની આવી જ બુદ્ધિ બધા અને એક વાર ગયા બે વાર ગયા વારંવાર જઈને પણ એટલે અંદરથી માણસ કેટલો ત્રસ્ત હશે કે એ બિચારો પ્રયત્ન કર્યા જ કરે છે કે હું કેમ સુખી થાઉં કેમ સુખી થાઉં કેમ સુખી આમ સુખ માટે જ કરે છે બધું અને મળે છે દુઃખ એટલે આ તો આખા જીવનની વાત છે આ તો તમને ખાલી દ્રષ્ટાંત આપ્યું ફરવા ન જવું એ વાત નથી હજી તમે જાઓ આટલી મોટી દુનિયા છે જરૂર જાઓ કશો વાંધો નહીં અને તમારે બીજી રીતે આનંદ આવતો હોય છે જો તમે ખરા અર્થમાં ભગવાનના ભક્ત હો તો હિમાલય શીખવાડે બહુ જ શીખવાડે છે જો શીખવાની દ્રષ્ટિ હોય તો હિમાલય ગંભીરતા શીખવાડે સહનશીલતા શીખવાડે કેમ ટકી રહેવું આત્મબળ વધારવું એ શીખવાડે સાક્ષાત શિવજીનું સ્વરૂપ છે ને તમે એ બુદ્ધિથી એની સાથે જોડાયેલા રહો એ અનુસંધાન હોય એ ભાવના હોય તો ઘણું બધું શીખી શકો દૈવી છે ને આ તો તત્વ એનો સિદ્ધ પુરુષની જગ્યા છે ખૂબ બધું તમને મળી શકે પણ જો હું એની સાથે જોડાયેલી રહું તો ચલો આટલી વાત કરી હવે શું કહે છે આગળ યસ્તુ વિજ્ઞાનવાન ભવતી યુક્તેન મનસા સદા તસ્યેન્દ્રિયાણિ વશ્યાનિ સદશ્વાઇવ સારથે યહ તું એટલે પરંતુ વિજ્ઞાનવાન ભવતી જો વિજ્ઞાનવાન હોય કોણ સારથી એટલે કે બુદ્ધિ રથમાં સારથી દ્રષ્ટાંત અને દાષ્ટાંત રથ ચલાવનાર સારથી હોશિયાર હોય વિવેકી હોય અને એને ખબર હોય કે મારા સ્વામીને ક્યાં જવું છે કેટલી વસ્તુની એને ખબર હોવી જોઈએ કે માલિકને ક્યાં જવું છે બરાબર પોતાને ક્યાં જવું છે એવું નહીં માલિકને ક્યાં જવું છે બીજું જ્યાં જવું છે એનો રસ્તો એને ખબર હોવી જોઈએ કેવી રીતે રથ ચલાવવો એ પણ ખબર હોવી જોઈએ આમાં આવી ખબર ના હોય તો ગમે ત્યાં રથને નાખશે એટલું જ નહીં રથના ઘોડા ઉપર નિયંત્રણ હોવું જોઈએ રથ ચલાવતા આવડતો હોવો જોઈએ જો એવું ના હોય તો એનું પતન છે દુઃખી થવાનું રથ ગમે ત્યાં જશે પણ વિજ્ઞાનવાન ભવતી વિજ્ઞાનવાન ભવતી એટલે જો એ વિજ્ઞાનવાન હોય સારથી દ્રષ્ટાંતમાં રથનો સારથી બુદ્ધિમાન હોય અને દાષ્ટાંતમાં આપણી બુદ્ધિ વિવેકી હોય તો પછી યસ્તુ વિજ્ઞાનવાન ભવતી યુક્તેન મનસા સદા એ કુશળ હોય એકાગ્ર હોય સ્વસ્થ ચિત્ત હોય તો પછી તસ્ય ઇન્દ્રિયાણી વશ્યાની એટલે કે મારી બુદ્ધિ વિવેકવાળી હોય મારી બુદ્ધિને ખબર હોય
બુદ્ધિ કારણ કે સારથી છે, એટલે બુદ્ધિમાં વિવેક હોય, ક્લેરિટી હોય. શેના વિશેની? પોતાના જીવન વિશે. હવે તમારે હિમાલયમાં જવું છે, ઉત્તરમાં જવું છે, દક્ષિણમાં જવું છે, ક્લેરિટી જુદી છે. પણ આ બધું કેમ આપણને કહે છે? કારણ કે માણસને ખબર નથી કે હું ક્યાં છું, ક્યાં જઈ રહ્યો છું. ખરેખર વાસ્તવિકતા કઈ છે? દરેક જીવ યાત્રામાં છે. આપણે અત્યારે યાત્રામાં છીએ. અહીં બેઠા છીએ, અહીં આવ્યા છીએ, શિબિરમાં છીએ, પાછા જઈશું, પણ યાત્રામાં છીએ. જન્મો જન્મોથી યાત્રામાં છે. જીવ એકલો જ છે. એકલા ચલા, એકલો જાને રે, એકલો જાને રે. એકલો જ જઈ રહ્યો છે. ભલે બધાની સાથે હોય, પતિ પત્ની બાળકો, પણ એની અંદરની યાત્રા તો એકલો જ કરી રહ્યો છે. બધાને છોડી દે છે, વળી પાછો આગળ જાય, વળી બીજા સાથીઓ મળે બીજા જન્મમાં, એને છોડી દે, વળી પાછો આગળ વધે. એમ યાત્રામાં છે. પણ એને ખબર નથી કે મારે ક્યાં જવું. બસ તકલીફ એ છે. હું આ શરીરમાં જન્મી, મારો જન્મ તો, પણ મને ખબર ના હોય કે મારે ખરેખર ક્યાં જવું છે, શું કામ જન્મ થયો. એનો અર્થ કે મને ક્લેરિટી નથી, ગંતવ્ય ખબર નથી, ક્યાં જવું છે. મને ખબર નથી એટલે મારી બુદ્ધિને ખબર નથી. સમજ પડે? બુદ્ધિમાં સ્પષ્ટતા નથી. મને ક્યારે સફળતા મળે જીવનમાં? જ્યારે મારી બુદ્ધિમાં આટલી સ્પષ્ટતા હોય કે મારો જન્મ શેના માટે થયો છે, કોઈનો પણ જન્મ શેના માટે થાય છે, અને દરેક જીવને ક્યાં જવું હોય છે. આ જાણવાનું છે. ક્યાં જવું છે તમારે? બહુ મોટો પ્રશ્ન છે. ક્યાં જવું છે? હા, પણ પૂછવું જોઈએ કે ના પૂછવું જોઈએ? મળે. આપણે કોઈને બીજા નથી પૂછવાનું, મારે મારા મનને પૂછવાનું છે કે મન તારે ક્યાં જવું છે. એટલે ફિઝિકલી નહીં, અમદાવાદ જવું છે, અમેરિકા જવું, ભાવનગર, એ નહીં. ક્યાં જવું છે એટલે તને શું જોઈએ છે? વોટ વી વોન્ટ, વોટ ડુ યુ વોન્ટ? મને શું જોઈએ? મનને પૂછવું પડે ને, બીજાને મારે નથી પૂછવાનું. મને શું જોઈએ બીજાને કેમ ખબર હોય? કોને ખબર હોય? કેમ ખબર પડે? મારા મનમાં ઈચ્છા હોય ને, મનને શું જોઈએ છે. મન બિચારું કેટલુંય કહેવા માટે મથે છે કે ભાઈ હું એને સમજાવું મારે ક્યાં જવું છે. મન બિચારું બહુ મથે છે, પણ આપણે એને તક આપતા જ નથી. જરાક એકલા પડ્યા એટલે આ ડબલું ઉપાડી, જરાક એકલા પડ્યા એટલે પ્રોગ્રામ બનાવ્યો, જરાક એકલા પડ્યા એટલે આને મળવા ગયા, આજે આ કરી આવો, આજે તે કરી આવો. આપણે શાંતિથી આપણી જાત સાથે બેસતા નથી. મનને બહુ કહેવું છે, મનને એટલું બધું દુઃખ છે, એટલો ભાર છે, એટલું રડવું છે, પણ આપણે ચાન્સ આપતા નથી. હું શું કરું? તમે મારા જીવનમાં રસ લો. કોઈક મારા જીવનમાં આવે અને મને પૂછે કે તમને શું તકલીફ છે, એની રાહ જોઈને બેઠા છે. એવું કોઈ મળતું નથી, કારણ કે બધાની આ હાલત છે. કેમ છો કહીને જતા રહે. બહુ બેનપણા સહી પણ આવે તો કલાક બે કલાક સાથે રહે, પછી શું? એ કંઈ ઉકેલ મળતો નથી. આપણે હતા ત્યાં ત્યાં. મન ક્યાં જાય? શું કરે? એટલે મનની પાસે જ જવાબ છે. શું જોઈએ? છેવટે કંટાળીને જીવ માગે છે ભગવાન પાસે કે ભગવાન મને કશું જોઈતું નથી, મને શાંતિ આપ, મને પ્રેમ આપ, મને મુક્તિ આપ. આવું મન કહે છે કે નહીં કોઈ વાર? તો ક્યાં જવું છે આપણે? શાંતિ પાસે. શાંતિનો અનુભવ કરવો છે, પ્રેમનો અનુભવ કરવો છે, મુક્તિનો અનુભવ કરવો છે. આ આપણી ઈચ્છા છે. આ એક જ ઈચ્છા છે આપણી ખરેખર. પણ એ ઈચ્છાને આપણે પૂરી કરવા કંઈ જ કરતા નથી. એ ઈચ્છા કેમ પૂરી થાય એ વિષયમાં આપણે જાણતા નથી, જાણવા માંગતા નથી. કોઈ આપણને સમજાવે તો આપણે સમજવું નથી. હું નક્કી કરું મારી ઈચ્છા કેમ પૂરી થાય. મને ખબર છે હું આ જઈશ, આ જગ્યાએ, બસ મને સુખ મળી જશે. હું આ વ્યક્તિને મળીશ, આની પાસે રહીશ, આટલું મેળવી લઈશ એટલે મને સુખ મળી જશે. આમ આપણે નક્કી કરેલું છે.
આપણા સંસ્કારો નક્કી કરેલું છે. એટલે એમાંથી ઈચ્છાઓ જન્મ્યા કરે ને આપણે પૂરી કર્યા કરીએ. એક જ કામ આવડે છે આપણે કે ભાઈ આનાથી આનંદ થશે. ઈચ્છા પૂરી થાય એટલે હાશ, બહુ વખત ઈચ્છા હતી. શાની ભાઈ? પકોડા ખાવાની, પાણીપુરી ખાવાની. તો બહુ સારું લાગે. બહુ વખતથી ઈચ્છા હતી, આજે ભિક્ષામાં પાણીપુરી મળી ગઈ. શું વાત કરવા, બહુ મજા આવી ગઈ. પછી થોડાક વખત પછી પાછા હતા ત્યાં. એટલે બસ આમ આપણું જીવન પૂરું થઈ જાય. પણ મનને કે એ પકોડા પાણીપુરીમાં મનને રસ નથી. એ સંસ્કારો આવી રીતે આપણને ઉલ્લુ બનાવે છે. મનને માં રસ નથી. આપણે માની લીધું છે કે મારું મન આ માગે છે. કેમ વારંવાર માગે છે એકની એક વસ્તુ? અનેક વાર ઈચ્છા પૂરી કરવા છતાં કેમ મનની અંદર ઈચ્છાઓ પૂરી થાય? કારણ કે આપણી એ ઈચ્છા છે જ નહીં. આપણી ઈચ્છા પરમ પ્રેમની પ્રાપ્તિની છે, પરમ શાંતિની છે. અને એ દિશામાં આપણે વિચાર્યું નથી. વેદાંતનો સત્સંગ આપણને આવું વિચારતા કરે છે. વેદાંત ત્યાં સુધી કહે છે કે આ એક જ ઈચ્છા એવી છે કે જે પૂરી થાય. બાકી બધી ઈચ્છાઓ અનેક વાર પૂરી થવા છતાં અધૂરી જ છે. એ તમને ક્યારેય સફળતા નહીં અપાવે. અને આ જન્મમાં તમે આ એક ઈચ્છા પૂરી કરવા કામ કરી લો, તમને મોક્ષ મળી ગયો, મુક્તિ મળી ગઈ. શું કરવું પડે? શું કરવું પડે? કશું કરવું ના પડે. કશું કોઈ શારીરિક શ્રમની જરૂર નથી. કોઈ બીજી લાયકાતની જરૂર નથી કે તમે બ્રાહ્મણ જ હો, કે તમે આમ જ હો, કે યુવાન જ હો, કે પુરુષ જ હો. કોઈ શરત નથી. માણસ હોવા જોઈએ. બુદ્ધિ કામ કરતી હોવી જોઈએ. વેદ તૈયાર છે, ઉપનિષદ તૈયાર છે, ગ્રંથો તૈયાર છે, સમજાવનારા તૈયાર છે. મારે એની પાસે જવું પડે, કંઈક શીખવું પડે કે ભાઈ આ દિશા કઈ છે, કયો રસ્તો છે. એટલે સારથીને તૈયાર કરવો પડે. બુદ્ધિરૂપી સારથીને મારે તૈયાર કરવું પડે. એને કે વિવેકવાન, વિજ્ઞાનવાન. તો તમને સમજાશે કે ભાઈ જીવન કેટલું મહત્વનું છે, કે ભાઈ આ કર્મો કેટલા મહત્વના છે, વ્યવહાર કેટલો મહત્વનો છે, કે બધા દ્વારા હું મારા વ્યક્તિત્વ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરું. મારી ઇન્દ્રિયોને વશમાં લાવું, મનને વશમાં લાવું. મનને વશમાં લાવવું એટલે કે મારી મચડીને તમારે એને એક જગ્યાએ બેસાડી રાખવાનું એવું નથી. એવું ભગવાન નથી કહેતા ક્યારેય. એને બહાર ના જવા દો, એને ખાવા ના દો, એને પીવા ના દો, એને આમ કરી દો, કંઈ સાંભળવાનું નહીં, બોલવાનું, એવું બધું નથી શીખવાડ્યું ક્યાંય. નથી ગીતામાં ક્યાંય શીખવાડ્યું, નથી ઉપનિષદમાં ક્યાંય શીખવાડ્યું. મનને ને ઇન્દ્રિયોને નિયંત્રણમાં લાવવાની અદ્ભુત અલૌકિક પદ્ધતિ આપણી સંસ્કૃતિમાં છે. સમજવાનું છે, મનને સમજવાનું છે, પ્રેમથી એને ફોસલાવી પટાવીને. એટલા માટે તો ભક્તિ આપી છે. ભક્તિનો આખો સિદ્ધાંત છે, આખું ભાગવત એ શીખવાડે. કૃષ્ણ ભગવાને અવતાર લઈને આ જ શીખવાડ્યું કે કેમ કરીને તમારા ચિત્તને તમે ભગવાનમાં આકર્ષિત કરી શકો. એકવાર મનમાં ભગવાનને સ્થાન આપ્યું, ભગવાન તરફ આકર્ષિત થયા એટલે આપોઆપ સંસાર છૂટે, આપોઆપ આપણી ઇન્દ્રિયો પર નિયંત્રણ આવે. ભક્તિ રસ ચખાડીએ, સેવાનો રસ ચખાડીએ, સત્સંગનો રસ ચખાડીએ તો મનને સંતોષ મળે જ. પણ આપણે એવો રસ મનને ચખાડવો જ નથી. એ આપણી જવાબદારી છે, આપણી બુદ્ધિની જવાબદારી. બુદ્ધિને એવો વિવેક હોય તો બુદ્ધિ આવું કરે કે ભાઈ તું આ ના કરીશ, આ કર. શ્રેષ્ઠ પ્રેષ્ઠ વિવિનક્તિ ધીરઃ. ભાઈ બુદ્ધિ જ નથી. બુદ્ધિ એવી બનાવવી ક્યાંથી? તકલીફ ત્યાં છે. માટે શાસ્ત્રનો સંપર્ક, માટે શાસ્ત્રનું માર્ગદર્શન. શાસ્ત્ર આપણી બુદ્ધિને કેળવે છે, સંસ્કાર આપે છે. પહેલાના જમાનામાં તો બાળકોને ગુરુકુળમાં શીખવાડતા હતા, એ જ શિક્ષણ હતું. હવે એ શિક્ષણ રહ્યું જ નથી. તો કમસે કમ આ ઉંમરમાં તો આપણે આ બધું કંઈક શીખીએ, આવતા જન્મમાં કામ આવશે. જો ઉતાર્યો છે તો નકામું નહીં જાય. તસ્ય ઇન્દ્રિયાણી વશ્યાની સદશ્વા એવ સારથે. તો પછી ઇન્દ્રિયો વશમાં હશે તો રથ
યોગ્ય માર્ગે ચાલશે. એટલે કે મન બુદ્ધિ બધા આપણને સહાય કરશે. જો બુદ્ધિમાં ક્લેરિટી હશે, કઈ ક્લેરિટી? જન્મનો હેતુ શું છે, વારંવાર જન્મવાનો હેતુ શું છે, શું કામ ભગવાન મોકલે છે આપણને? વારંવાર જન્મ્યા જ કરે છે બધા. શું કામ? કારણ કે આપણે આપણું કામ કરીને જતા નથી. ભગવાન કહે છે કામ કરીને આવો, આપણે હીરો ભોગે જઈએ આવો. ઉપર ગયા પછી ખબર પડી કે મારા રૂમની ચાવી નથી, હાથ દઈને પાછા આવ્યા. ભગવાને મોકલ્યા પૃથ્વી ઉપર કે જાઓ, મનુષ્યના રૂપમાં જાઓ અને આ બધું શીખી લાવો, જાણી લાવો, આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લો, ફરી જન્મ નહીં પડે. પાછા યમરાજાની સામે શું કરે યમરાજા? ભગવાનની સામે પાછા વળી. ભગવાન કે ચાલો તારા આ કર્મો હવે પાક્યા, હવે તો અહીં જા, હવે ત્યાં જા, ફલાણી યોનીમાં જા. એ તો ભગવાન દયાળુ છે, એટલું સારું છે. આપણા ગમે તેવા કર્મો હોય તો એ આંખાડા કાન કરે અને એમ થાય કે આ ગયા જન્મમાં સત્સંગમાં ગયો તો, ગંગાજી કિનારે ગયો તો અને કંઈક એણે મારું નામ લીધું હતું. આઈ હોપ કે આ જન્મમાં વળી આગળ વધશે, એટલે ફરી આશાથી મનુષ્યનો જન્મ આપે કે ભલે 70 વર્ષ સુધી એને જે કરવું એ કરે, પણ 70 વર્ષે જશે કદાચ, એવી આશા સાથે ફરી એને મનુષ્યનો જન્મ આપે. બાકી માની ના લેવું કે આપણે મનુષ્ય તરીકે જન્મવા માટેના આપણા કર્મો છે, માની ના લેવું. દયાળુ ભગવાન છે એટલે મનુષ્યનો જન્મ આપે છે. બાકી તો 84 લાખ યોનીમાં ગમે ત્યાં ભટકવું પડે. એટલે બુદ્ધિને આટલી સ્પષ્ટતા હોવી જોઈએ. આ સત્સંગમાં તમે આટલું શીખીને તો જાવ જ કે મને એટલી ખબર હોવી જોઈએ કે મારે ક્યાં જવું છે. આમ તો એના જવાબથી સમજાઈ જશે કે બધા જીવોને ત્યાં જ જવું છે જ્યાં મારે જવું છે. ત્યાં બધાનું ગંતવ્ય એક જ છે. જેમ બધી નદીઓનું ગંતવ્ય ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ક્યાંય પર્વતો પરથી નીકળતી હોય નદીઓ, ગમે તેટલો અવરોધ સહન કરીને જતી હોય, બધી નદીઓને ક્યાં જવું હોય છે? કેમ? આમ જ કારણ છે. કેમ? તો કે સમુદ્ર એનો આત્મા છે, એમાંથી જન્મેલી છે, ઉત્પત્તિ સ્થાન છે. એમાં તો ફિઝિકલ ડિસ્ટન્સ છે. આપણું તો જેમાં જે આપણું મૂળ સ્થાન છે એ તો અહીંયા જ છે. માત્ર આપણે ખોટા ખ્યાલને કારણે, અજ્ઞાનને કારણે એનાથી ખોટા પડેલા છે. ખરેખર ભગવાનથી જુદા પડ્યા નથી. પણ દરેક જીવ પોતાના સ્વરૂપને શોધી રહ્યો છે. લહેર ઢૂંઢે લહેર કો, કપડા ઢૂંઢે સૂત, જીવ ઢૂંઢે બ્રહ્મ કો, તીનો ઉતકે ઉત. એટલે જીવનું ગંતવ્ય બ્રહ્મ જ છે. દરેક જીવને પરમાત્માની જ પ્રાપ્તિ જોઈએ છે. બીજા જીવો નથી કરી શકે એમ. પરમાત્મા જ છે પણ એ પોતાને ઓળખી શકે એમ નથી. આપણે આ કામ કરી શકીએ. એટલે એના માટે શરીર આપ્યું છે, રથ આપ્યો છે. આ બુદ્ધિને ખબર હોય તો પછી આડેવડે રસ્તે જાય નહીં. પછી એને કામ શું કરવાનું? તો કે જ્ઞાન માટે. મારે મારા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો મને કોનો સહકાર જોઈએ? ઘરનાનો સહકાર ના મળે તો હું ઘર છોડી દઉં. શાસ્ત્રએ કહ્યું છે છોડી દો ભાઈ, તત્ક્ષણમ એવા. બધાને છોડી દો, કોઈ સહકાર ના આપે તો. પણ માની લો કે આપણે એવું ના કરીએ, પણ વધારે સહકારની જરૂર તો કોની છે? આપણું શરીર, આપણી ઇન્દ્રિયો, આપણું મન, આપણા વિચારો, મને બધા સહકાર આપે. વિરોધી એ જ છે બધા, આંતરિક શત્રુઓ. એટલે બધું કામ કરવું પડે. એના માટે આટલું મોટું જીવન આપ્યું છે. યસ્તુ વિજ્ઞાનવાન ભવતી અમનસ્કસ્તદા શુચિઃ ન સ તત્પદમાપ્નોતિ સંસારં ચાધિગચ્છતિ.
યહ તુ અવિજ્ઞાનવાન અમનસ્કઃ, અમનસ્કઃ એટલે જેનું મન નિયંત્રણમાં નથી, સદા અશુચિ, જે હંમેશા અપવિત્ર છે તેવો, ન સ તત્પદમ આપનોતિ, જે આવો મનુષ્ય છે જેને પોતાનું જીવનનું ધ્યેય ખબર નથી, એના જન્મનો હેતુ શું છે એ ખબર નથી, અને એ ધ્યેયને પ્રાપ્ત કરવા જે જીવન નથી જીવતો અને ભોગમાં પડ્યો રહે છે, અજ્ઞાનમાં પડ્યો રહે છે, એના એ જ કર્મો, એના એ જ સંસ્કાર, એમાં ને એમાં એનું જીવન જે વીતી જાય છે, ન સ તત્પદમ આપનોતિ, એ પરમ પદને પ્રાપ્ત કરવાની યોગ્યતા હોવા છતાં, સંભાવના હોવા છતાં પરમ પદને પ્રાપ્ત કરતો નથી. અને શું પ્રાપ્ત કરે છે? સંસારમ ચ અધિગચ્છ, સંસારમાં સર્યા કરે છે, ફર્યા કરે, 84 લાખ યોનિમાં ફર્યા કરે છે. યસ્તુ વિજ્ઞાનવાન ભવતિ સમનસ્ક સદા શુચિઃ સતુ તત્પદમાપ્નોતિ યસ્માદ્ ભૂયો ન જાયતે. યહ તુ વિજ્ઞાનવાન ભવતિ, જેને આ સમજ પડી, આવી સમજ પડવી એ મોટું જ્ઞાન છે, બહુ જ મોટું જ્ઞાન છે. જ્યારે આપણે બરાબર સંમત થઈએ, આપણી જાતે કે મસલત કરીએ પોતાની જાત સાથે, મન સાથે વિચાર કરીએ કે શું હોવું જોઈએ જીવનનું ધ્યેય, શું કામ જન્મ છે, આ બધું આપણને ખરેખર સમજાય કે આ જ હોવું જોઈએ પ્રયોજન. એટલે પરમાત્માએ સુખની પ્રાપ્તિ માટે જન્મ આપ્યો છે, નહીં કે કર્મફળની સજા માટે. બહુ પવિત્ર હેતુ છે આ જન્મનો, કે ભાઈ જીવાત્મા પરમ સુખી થઈ જાય, નહીં કે તું અહીં જા તારા કર્મનું ફળ ભોગવ, અહીં જા, એવું ભગવાનને નથી રસ. ભગવાન કે છે એ તો ચાલશે નિયમ પ્રમાણે, પણ છતાંય તું તરી જઈશ. તું દુઃખી હોય, બહારની પરિસ્થિતિ હશે, છતાં પણ તું નક્કી કરીશ તો તું તરી જઈશ. જો વિજ્ઞાનવાન હશે તો, વિવેક હશે તો, સમનસ્ક સદા શુચિ, જેણે પોતાના મનને વશમાં કરેલું છે, મનને પવિત્ર બનાવેલું છે, મનને ભક્તિવાળું બનાવેલું છે, સાત્વિક બનાવેલું છે, સહતુ તત્પદમ આપનોતિ, એ ભગવાનને પ્રાપ્ત કરે જ છે. અને શું ફળ મળે છે? યસ્માત ભૂયઃ ન જાયતે, ફરી જન્મતો નથી, ફરી જન્મવું પડતું નથી. સાક્ષાત બ્રહ્મ બની ગયો, બ્રહ્મ જ છે, પણ એને કામ કરી લીધું, કામ કરી લીધું. એટલે હવે શું કામ, કઈ ઈચ્છાથી, જેને કારણે શું રહી ગયું છે તો હવે આ સૃષ્ટિમાં પાછું આવે. હવે બધાનો આત્મા બની ગયો, બધાનો આત્મા જ છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા બની ગયો. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, આ એને સમજ પ્રાપ્ત થઈ ગઈ. કિમ તત્પદમ ઇત્યાહ. હવે પ્રશ્ન શું રહ્યો કે હે રાજા, તમે કયા પદની વાત કરો છો કે જે પ્રાપ્ત કર્યા પછી પાછું ના ફરવાનું? પરમ પદ કેવું છે એ અમને સમજાવો. વિજ્ઞાન સારથિર્યસ્તુ મનઃ પ્રગ્રહવાન નરઃ સોધ્વનઃ પારમાપ્નોતિ તદ્વિષ્ણોઃ પરમં પદમ. એ જે પદ છે એટલે કે આપણું સત્ય છે એ કહું છે વિષ્ણોઃ પરમં પદમ, સાક્ષાત વિષ્ણુનું સ્વરૂપ છે આત્મા, વિષ્ણુથી અભિન્ન છે. એવું જે પદ છે એને પ્રાપ્ત કરે છે કોણ? વિવેકયુક્ત બુદ્ધિરૂપી સારથી, જેનો છે તે એવો વ્યક્તિ જેની બુદ્ધિ વિવેકયુક્ત છે. વિવેકયુક્ત બુદ્ધિથી જે સંપન્ન છે, વિવેકયુક્ત બુદ્ધિરૂપી સારથીથી સંપન્ન છે, અને મનરૂપી લગામને વશમાં જે રાખનારો છે. મનને વશમાં રાખવું એટલે શું?
ભીષ્મ ભગીરથ પ્રયાસ, મનને વશમાં રાખવું, એ મહાવીર છે. વીર તો ઘણા હોય, પરાક્રમો કરે, યુદ્ધ કરે, સફળતા પ્રાપ્ત કરે, એવા વીર પુરુષો તો ઘણા હોય, પણ ખરો વીર કોણ છે? જેણે પોતાના મનને વશમાં રાખ્યું. એ વશમાં કેમ રાખવું એ કળા આપણા શાસ્ત્રો શીખવાડે છે, ગીતા શીખવાડે છે. અને એના માટે કંઈ જંગલમાં ના જવાનું હોય. તમારે તરતા શીખવું હોય તો શું ઉપાય છે? શું છે? પહેલા તમે આમ ઘરમાં આમ શીખો. પહેલા તમને આમ બધું ઓનલાઈન શીખવાડે, ઓનલાઈન સ્વિમિંગ શીખવાડે, કેવું સારું? ઇઝ ઇટ પોસિબલ? શું કરવું પડે? સ્વિમિંગ શીખવા કરવું શું પડે? પાણી જવું પડે ના, પણ આમાં તો કેટલા મોજા ઉછળે છે. હું તો એમાં ના જઉં. સ્થિર પાણી હોય એમાં જ જાઉં તો ક્યારે તક મળે? તમારે એ મોજા પાણીમાં ઉછળતા હોય પણ શીખવું હોય તો એમાં પડવું જ પડે. ના, મોજાનો મને બહુ બીક લાગે, એમાં હું ના જાઉં. એમ વ્યવહારથી હું દૂર ભાગું. વ્યવહાર નહીં કરું, આ નહીં કરું, તે નહીં કરું, લોકોની સાથે હું ના જઉં, બહાર ના નીકળું ઘરની, અને મને ભગવાન મળી જાય. મને એમ થાય કે લોકો કેમ ઊંધે રસ્તે લઈ જતા હશે. કેટલા લોકોને આવું મિસગાઈડ કરનારું ચાલે છે દુનિયામાં. વ્યવહારમાંથી ચલિત થવાનો ઉપદેશ ક્યાંય નથી. યોગસ્થ કુરુ કર્મત્વમ કર્મજ્યાયો યકર્મણઃ. સ્પષ્ટ કહે છે ભગવાન ગીતામાં, કર્મ કુરુત્વમ યોગસ્થ કુરુ કર્મત્વમ. કેટલી મહત્વની વસ્તુ છે. કર્મ એટલે તો સાક્ષાત ભગવાન ઈચ્છે છે આપણી પાસેથી કર્મ. કારણ કે આપણું કર્મ ભગવાનનું સહાયક બની જાય. આપણા કર્મોમાં એવી તાકાત છે કે આપણે ભગવાનના કર્મોમાં ઉપયોગી થઈએ. એટલે માણસ અંતર્મુખ બનતો જાય, અંતર્મુખ બનતો, પછી અંતર્મુખ બનો તો બરાબર છે, તમે ચિંતન કરો, પણ તમે વ્યવહારથી ભાગો, લોકોથી ભાગો. હા, એક વ્યવસ્થા છે એકાંત માટેની. ભગવાન જ કહે છે, એ જ ભગવાન કહે છે કે ભાઈ એકાંતનું સેવન કરો, યોગ કરો. એના માટે એને પણ એક સાધન કહું છું, પણ કર્મનો વિરોધ નથી. કર્મ કરતા કરતા પહેલા તમારે કેટલીક શક્તિઓનો વિકાસ કરવાનો છે, પછી આગળ વધવાનું. વિજ્ઞાન સારથી યતો મનઃ પ્રગ્રહવાન નરઃ. એટલે આપણું મન નિયંત્રણમાં ક્યારે આવે? 2-4 જણા મારું અપમાન કરે તો પછી મારી અંદર જે વિરોધ જન્મે અને મારે આગળ વધવું છે, તો મારા મનમાં વિરોધ જે જન્મશે, જે રાગ દ્વેષ ઉત્પન્ન થશે, ક્રોધ ઉત્પન્ન થશે, તો એ જ મારો શત્રુ છે. બરાબર ને? જે અકળામણ ઊભી થાય, નફરત ઊભી થાય, દ્વેષ ઉત્પન્ન થાય, એટલે આપણે માણસનો તિરસ્કાર કરીએ, સ્વાભાવિક છે. કોઈ આપણી સાથે વ્યવહાર કરે તો તિરસ્કાર થાય, સ્વાભાવિક છે. પણ એ તિરસ્કાર વાળા મારા સ્વભાવથી હું આગળ વધી શકું નહીં. આગળ વધવાનું કશું નથી, મને શાંતિનો અનુભવ ના થાય. એટલે મનમાં તિરસ્કાર જન્મે સ્વાભાવિક છે, પણ કેમ એને ખાળવો, કેમ એને સમજવો, કેમ એના વશમાં ન આવવું, આ આખો યોગ છે. અને કોઈ એક જન્મમાં સિદ્ધ થનારી વસ્તુ નથી. જન્મો લાગી જાય, પણ ભગવાન કહે છે આ જ રસ્તો છે, આ જ રસ્તો. અને આપણે પોતે અનુભવીએ કે ભાઈ પહેલાં કેવા હતા, 10 વર્ષ પહેલાં કેવો સ્વભાવ હતો, થોડું થોડું પરિવર્તન આવતું ગયું. કારણ કે આપણે સત્સંગ કરીએ છીએ, આપણને ખબર છે કેટલું અઘરું કામ છે. તો આપણે બીજાને સમજી શકીએ, આપણે આપણને સમજી શકીએ. બીજાનો તિરસ્કાર ના કરીએ, આપણો પણ તિરસ્કાર ના કરીએ, બીજાને માફ કરીએ, આપણને માફ કરીએ. કરતાં કરતાં આપણે જ્યારે આ દિશામાં આગળ વધીએ ત્યારે આપણી અંદર એક બળ આવે, નિયંત્રણ આવે કે હા, બીજાના ખોટા વ્યવહારનું કારણ આ છે,
મારા ખોટા વ્યવહારનું કારણ આ છે, તો હું એના કારણને દૂર ના કરી શકું પણ એને સમજી શકું અને એને કારણે મારી અંદરથી જે પ્રતિભાવ જન્મે છે એને કેમ ખાળવો. મારી અંદર કારણ હોય તો એ કારણને હું સુધારી શકું, દૂર કરી શકું. આ આખો યોગ થયો અને ભગવાન એનો ઉપાય આપણને ગીતામાં વિસ્તારથી સમજાવે છે. વ્યવહાર કરીશું તો જ આ પ્રગટ થશે. હું જંગલમાં જતી રહું તો મને ખબર નહીં પડે કે મારી અંદર ક્રોધ જન્મ્યો, લોભ જન્મ્યો કે કોઈ ભૂલ થઈ, કશી ખબર નહીં પડે. કેમ તો કે મારી આજુબાજુ કોઈ માણસો જ નથી. કોણ પ્રગટ કરે? એટલે વ્યવહાર સારી વસ્તુ છે જેનાથી આપણને ખબર પડે. એમ કરતાં કરતાં હવે તમારે તલવારની એટલે ચપ્પુની ધાર આવતી હતી ને પહેલાંના જમાનામાં, ક્ષીણ બનાવવું હોય, ચપ્પુ તીક્ષ્ણ બનાવવું હોય, ધારદાર બનાવવું હોય તો કયો ઉપાય હતો? પેલો આવતો હતો ને સરાણ લઈને. એનો પથ્થર જોયો છે કેવો હોય? લીસો હોય? કેવો હોય? ખરબચડો. એના સાથે ઘસાય ત્યારે જ તાલ ધાર નીકળે ને. એમાં જગત ભગવાને કેવું બનાવ્યું છે? જગત એટલે આપણે ખરબચડા છે. બધા ખરબચડા અને વ્યવહાર કરે એકબીજાની સાથે, પણ જેણે એનો ઉપયોગ કરી લેવો છે એ ઉપયોગ કરી શકે. બાકી હું દૂર જ રહું, બે આનાથી દૂર રહેજો, આની પાસે નહીં જવાનું, આની સાથે નહીં બોલવાનું, એમ આપણે અંતર જાળવી વ્યવહાર કરીએ એમ આપણો કંઈ વિકાસ થાય નહીં. અને તમને એવી સ્વતંત્રતા જ નથી. ભગવાને તમને એવા બરાબર જડબે સલાહ લોકોની સાથે ફિટ કરેલા છે કે તમે એને વ્યવહાર ના કરી શકો, ના કરો એ પસંદગી છે જ નહીં. કરવો જ પડે. ક્યાં જાઓ? તમારા જ બાળકો હોય તો તમારો વ્યવહાર કરવો પડે, તમારા જ સગા હોય તો તમારો વ્યવહાર કરવો જ પડે. ભાગીને ક્યાં જવાનું? એટલે આ બધું છોડીને જતા રહેવાનું હોય અમુક સમય, એની ના પણ નથી. પણ જ્યાં સુધી મારું મન હું કેળવી ના શકું, પ્રભુત્વ પ્રાપ્ત ના કરું, ત્યાં સુધી આ બધું ઉપયોગી છે. ડિસ્ટન્સ રાખવાનું જરૂર, પણ એ મને જ્યારે અપમાનનો અનુભવ થાય, માનનો અનુભવ થાય, ખાલી અપમાન નહીં, માન મળે તો વધારે જોખમ છે. તરત આપણે ફૂલાઈ જઈએ અને પાછા ખોટા રસ્તે જતા રહીએ. અપમાનમાંથી શીખવાનું છે અને માનમાંથી શીખવાનું છે. પોતાની જાતને તૈયાર કરવાની. આ મન બુદ્ધિને તૈયાર કરવા માટે વ્યવહાર છે. ભગવાને જગતની રચના એના માટે કરેલી છે. આવો જે મનુષ્ય છે જેણે આ પ્રકારે પોતાના મનને તૈયાર કર્યું, સહ અદ્વન પારમ આપનોતિ, એ સંસારને તરી જાય છે અને શું પ્રાપ્ત કરે છે? વિષ્ણોહો પરમ પદમ આપનોતિ. વિષ્ણુનું સ્થાન એ પ્રાપ્ત કરે છે, પરમ પદને પ્રાપ્ત કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય